પૃથ્વીના ઇક્વેટરથી મેજર કરીશું ને તો આપણું અર્થ 1670 કિલોમીટર પર અવરની સ્પીડથી ફરી રહ્યો છે અને આ સ્પીડથી એક ચક્કર પૂરું કરવામાં અર્થને 24 કલાક લાગે છે ને એટલે એક રોટેશન પૂરું થાય 24 કલાક થાય એટલે એક દિવસ બદલાઈ જાય છે. પણ શું તમને ખબર છે ચાઇનામાં એક મેનમેડ એવું સ્ટ્રક્ચર બન્યું છે જે સ્ટ્રક્ચર એટલું વજનદાર છે કે એના લીધે પૃથ્વીની રોટેશનની સ્પીડ 0.06 સેકન્ડ્સથી ઘટી ગઈ છે એટલે 24 કલાકમાં એટલો સમય ઉમેરાઈ ગયો. આ સ્ટ્રક્ચરનું નામ છે થ્રી ગોર્જીસ ડેમ. આ દુનિયાનો સૌથી મોટો ડેમ છે, દુનિયાનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટ છે જે 1994માં શરૂ થયો હતો બનવાનો, 2012માં કમ્પ્લીટ થઈ ગયો. અને આ એટલો મોટું સ્ટ્રક્ચર છે કે બંને બાજુ પાણીની સપાટી છે ને એમાં 113 મીટરનો અંતર છે. એટલે જ્યારે ઇનલેન્ડ શિપિંગ રૂટ્સ હોય, જ્યારે ઇનલેન્ડ શિપ્સ ફરવાની હોય ને નદીમાં, એ શિપ્સને એક છેડાથી બીજા છેડા જો અગર આ ડેમમાં ક્રોસ કરવું છે તો એના માટે 5 સ્ટેજના લોક છે, જે લોકથી એક શિપને ઊંચી કરીને બીજી બાજુ પહોંચાડવામાં આવે છે કે પછી બીજી બાજુથી નીચી કરીને આ બાજુ પહોંચાડવામાં આવે. હવે આ ડેમની અંદર 4 બિલિયન ક્યુબિક મીટર્સ પાણી છે. 1 ક્યુબિક મીટર એટલે 1000 લીટર થયું, એટલે 4 બિલિયન ક્યુબિક મીટર એટલે 4 લાખ કરોડ લીટર પાણી છે. આ ડેમ એટલો મોટો છે સ્કેલમાં કે જો એક દિવસ માટે બી બંધ થઈ જાય ને તો પૂરી દુનિયાભરમાં એની અસર દેખાય. અને એવી એક નહીં 5 કઈ અસરો થાય એને લઈને યુટ્યુબ પર સાચું કહુંની ચેનલમાં એક વિડીયો બનાવી દીધો છે. અગર એ વિડીયો તમારે ડિટેલમાં જોવો છે તો એના માટે તમે યુટ્યુબમાં સાચું કહુંમાં જોઈ શકશો.